સુરતની કોલેજોમાં પ્રી ન્યૂ યર સેલિબ્રેશન સાથે યુવાનોએ નવા વર્ષને આવકાર્યું છે। કોલેજોમાં ડીજેના તાલે મિત્રો સાથે યુવા ધન હિલોળે ચડ્યું હતું। આજે 31 ડિસેમ્બર છે અને નવા વર્ષને સ્વાગત માટે યુવાધનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષ 2025 ને વિદાય આપી વર્ષ 2026 નું સ્વાગત કરવા માટે શહેરમાં આવેલી કોલેજોમાં પ્રી ન્યૂ યર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં નવા વર્ષને આવકારવા માટે અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। વિતેલા વર્ષની યાદોને સંકોરી આગામી વર્ષ 2026ના હર્ષો ઉલ્લાસ સાથે વધામણા કરવા માટે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને યુવાધનમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત શહેરમાં પણ 31st ની ઉજવણી કરવામાં આવી હતી। કોલેજોમાં વર્ષના આખરી દિવસ એટલે કે આજે ન્યૂ યર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજ કેમ્પસોમાં ડીજેના તાલે યુવા ધન હિલોળે ચડ્યું હતું। મનપસંદ ગીતોના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। મિત્રો સાથે નાચગાન કરી વિદ્યાર્થીઓએ જૂના વર્ષની યાદોને અલવિદા કહી નવી આશાઓ અને સપનાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત માત્ર ડીજે પર જ નહીં, કોલેજોમાં ફેશન શોના પણ આજે આયોજનો થયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।